રથયાત્રામાં રામભદ્રાચાર્યજીએ જગન્નાથજી દર્શનનો આનંદ વ્યક્ત કર્યો। પુરી રથયાત્રામાં રામભદ્રાચાર્યજીએ જગન્નાથજીના દર્શનનો આનંદ વ્યક્ત કર્યો। પુરી જગન્નાથ રથયાત્રા દેશના સૌથી મોટા ધાર્મિક ઉત્સવોમાંની એક છે, જ્યાં લાખો ભક્તો ભગવાન જગન્નાથ, બલભદ્ર અને સુભદ્રાની ભવ્ય રથયાત્રામાં ભાગ લે છે। આ વર્ષે પણ સમગ્ર પુરી શહેર ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું છે। રથયાત્રા દરમિયાન અનેક ધાર્મિક આગેવાનો અને સંતો પુરી પહોંચે છે, જેમાં આ વખતે આધ્યાત્મિક નેતા રામભદ્રાચાર્ય પણ ઉપસ્થિત રહ્યા છે। રામભદ્રાચાર્યજીએ રથયાત્રા દરમિયાન જણાવ્યું હતું કે ભગવાન જગન્નાથના દર્શન કર્યા પછી હું ખૂબ જ શાંતિ અને આનંદિત અનુભવું છું। હું દર વર્ષે રથયાત્રા દરમિયાન પુરી આવું છું। તેમના શબ્દોમાં ભક્તિ અને આનંદની અનુભૂતિ સ્પષ્ટ દેખાઈ રહી છે। તેમના માટે રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા નથી, પરંતુ આત્મિક શાંતિ અને આનંદ મેળવવાનો અવસર છે। આ વર્ષે સુરક્ષા વ્યવસ્થા અને ભક્તોની સુવિધા માટે વિશેષ તૈયારીઓ કરવામાં આવી છે। પોલીસ અને વોલેન્ટિયર્સ ભક્તોની ભીડને સંભાળવા અને વ્યવસ્થા જાળવવા માટે સતત કાર્યરત છે। સમગ્ર યાત્રા માર્ગ પર ભક્તો માટે પીવાના પાણી, આરામગૃહ અને તબીબી સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે। પુરી રથયાત્રા માત્ર ધાર્મિક ઉત્સવ નથી, પણ ભારતીય સંસ્કૃતિ ને ભક્તિ પરંપરાનું જીવંત પ્રતીક છે। રામભદ્રાચાર્ય જેવા સંતોની હાજરી અને તેમના અનુભવો ભક્તોમાં નવી ઉર્જા અને આશા જગાવે છે। સમગ્ર દેશ અને વિદેશથી ભક્તો પુરી આવી ભગવાન જગन्नाथના દર્શન અને રથયાત્રાનો લાભ લે છે। जगन्नाथ साक्षात पतित पावन है। भक्तों को दर्शन देने के लिए वो मंदिर से निकल कर रथ के बाहर आते हैं और आज प्रत्यक्ष ब्रह्म है जगन्नाथ जी, दारू ब्रह्म। इनके दर्शन से मन को बड़ी शांति मिली। मुझे बहुत अच्छा लगा और मैं प्रत्येक रथ यात्रा में यहाँ आता हूँ।